દેશની સાધુ સંસ્થા, ધાર્મિક જગ્યાઓ, બધા અખાડાઓ, એ સૌના વડાઓ, આ બધાને પણ ભગવાન દ્વારકાનાથ નોતરું આપે છે. અહીંયા બહુ સરસ ગુરુદ્વારા બનીને તૈયાર છે. આવી જ રીતની અનેક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અહીંયા બને. આપણી બેટની સંસ્કૃત પાઠશાળા ગુજરાતની સંસ્કૃત પાઠશાળાઓમાં કદાચ સૌથી જૂની પાઠશાળા માની એક છે. 100 વર્ષ ઉપર થઈ ગયા છે અહીંયાની પાઠશાળાને. મારા સહાધ્યાયી અમારા પ્રમોદભાઈ એ કેટલા વર્ષોથી અહીંયા એમણે આચાર્યત્વ કર્યું. અત્યારે અમારા સાંદીપનીમાં ભણેલા વિદ્યાર્થીઓ પણ અધ્યાપક તરીકે અહીંયા સેવા આપી રહ્યા છે. પ્રમોદભાઈ અને આપ સૌ પણ આના માટે લાગેલા છો. આ સંસ્કૃત પાઠશાળા પણ બેટનું ગૌરવ છે. એટલે ન માત્ર એ ટકી રહેવી જોઈએ, એનો વિકાસ થવો જોઈએ. મનમાં સતત એના પણ આપણે સીધી રીતે કંઈ ન કરી શકીએ તો તમે વાલા મનમાં સંકલ્પ કરો ને, એ ધરાતલ ઉપર અવતરે જ છે. ભગવાનનો અવતાર શું કામ થાય? ભગવાનની ઈચ્છાથી નહીં, ભક્તોની માગણીથી, ભક્તોની લાગણીથી. તમે રામાયણ જુઓ, તમે ભાગવત જુઓ, બધા સાધુ સંતો ધરતી માતાને કહે, ધરતી માતા ગાયનું રૂપ લઈને દેવતાઓને કહે, દેવતાઓ બ્રહ્માજીની પાસે બધા જાય અને બ્રહ્માજીને શંકરને બધાય ભેગા થઈને ભગવાનને કહે કે હવે પ્રભુ પધારો, અવતાર લો. અને ત્યારે જેની ભગવદ્ ગીતામાં પણ પ્રતિજ્ઞા સ્પષ્ટ છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એ ભગવાન અવતરિત થાય છે. એટલે ભક્તો, સાધુ સંતો, આ ધરતી માતા, એ બધાને ભૂખ લાગે ને એ ભૂખમાંથી એક માગણી, એક લાગણી પ્રગટ થાય, જેમાં જનકલ્યાણ હોય, જેમાં સમાજનું કલ્યાણ હોય, જેમાં રાષ્ટ્રનું ભલું હોય. આવી શુદ્ધ લાગણી, આવી શુદ્ધ માગણી એ જ્યારે સૌના મનમાં ઊભી થાય ત્યારે એ સામુદાયિક પ્રાર્થના. એક જણો જઈને કલેક્ટર સાહેબને મળવા જાય ને, કદાચ તો કલેક્ટર સાહેબ વ્યસ્ત હોય તો ન પણ મળી શકે, અથવા તો એની વાતનું કદાચ એટલું બધું વજન ના પણ પડે. પણ 20,000નું સરઘસ એ સૂત્રો પોકારતું પોકારતું કલેક્ટર કચેરીએ જાય, અથવા તો કોઈ મિનિસ્ટર સાહેબના ઓફિસે જઈને ઊભું રહે અને પોતાની માગણી અને લાગણી ત્યાં પ્રસ્તુત કરે. તમે વિચાર કરો એનું વજન કેટલું પડે. કલેક્ટર સાહેબે પણ મળવું પડે, સાંભળવા પડે, સમજવું પડે કઈ સમસ્યા છે, કઈ માગણી છે લોકોની, અને પછી સિરિયસલી આશ્વાસન આપવું પડે કે આમાં નિશ્ચિતપણે આ સમસ્યાના સમાધાન માટે કાર્ય કરીશું, એની ખાતરી આપીએ છીએ. સરકારે પણ ખાતરી આપવી પડે. તો 20,000નું ટોળું, 10,000નું ટોળું ભેગા થઈને માગણી કરે ને કંઈ લાગણી પ્રગટ કરે તો અહીંયાની સરકારે સાંભળવું પડે છે. તો જ્યારે આ પૃથ્વી ઉપરના બધા ભક્તો ભેગા મળીને કંઈ પ્રાર્થના કરે, કંઈ માગણી મૂકે ભગવાનની સામે, ત્યારે ઉપરવાળી સરકાર પણ સ્વીકારે અને એ પ્રમાણે અવતાર થાય, પ્રભુ અવતરિત થાય. એટલે મનમાં જે ઈચ્છાઓ હોય છે, હા, એ સાત્વિક હોવી જોઈએ, કલ્યાણકારી હોવી જોઈએ, લોક મંગલની ઈચ્છાઓ હોવી જોઈએ, એના માટેની પ્રાર્થનાઓ હોવી જોઈએ. અને એ જો સામૂહિક બને પ્રાર્થના તો
તો નિશ્ચિતપણે એ વસ્તુ થઈને રહે છે, આવો મારો અનુભવ છે. અત્યારે જે રીતે સિગ્નેચર બ્રિજ પહેલાં એવું કંઈક કહેતા હતા શરૂઆતમાં, અને પછી આદરણીય પ્રધાનમંત્રીજીએ સુદર્શન સેતુ એવું નામ આપ્યું છે. એક સંકલ્પ દ્રઢ થાય સરકારના મુખિયાના મનમાં, અને અહીંયા તો વિકાસના સંકલ્પ સિવાય બીજું કાંઈ છે જ નહીં. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, વિકાસ, ચોથું શું છે? સૌનો પ્રયાસ, સામૂહિક પ્રયાસ, સહિયારા પ્રયાસ. ત્યારે શું કામ ન થાય આવું બધું? અને એમાંય બ્રિજના ઉપર જે કૃષ્ણનું મોરપીછું લગાડ્યું છે પેન્ટ કરીને, તો ક્યારેક એમ થાય કે શ્રી કૃષ્ણ આમ ઊભા છે, આવો મારે ઘેર, આમથી આવો, આમ જાઓ. અને એ જે મોરપીછું છે ને અહીંયા છે, તો એ બ્રિજ ઉપર એ મોરપંખ દેખાય છે, આમ ઊભા હોય ને દ્વારકાધીશ પ્રભુ, આવો મારા વાલા, ઉતરો અહીંયા. રોજગારીનો પ્રકાર બદલાશે, બાકી કોઈની રોજગારી જવાની નથી. નવી રીતના રોજગારોનું સર્જન થશે આ વિકાસની યાત્રામાં. આની પછવાડે પણ આખું અર્થશાસ્ત્ર કામ કરવાનું છે. કાશીનો કોરિડોર બન્યો, કાશીનો કોરિડોર બન્યો. સૌરભભાઈ, હું 33 વર્ષ થયા મને શિવરાત્રિ કાશીમાં કરું છું. ત્યાં 3 દિવસનો શિવરાત્રિ સંગીત મહોત્સવ હોય. 33 વર્ષ પહેલાંની, આમ તો એની પહેલાંની કાશી એ પણ જોઈ છે, એના દર્શન કર્યા છે. અને અત્યારની કાશી, અત્યારનો ભગવાન વિશ્વનાથનો કોરિડોર, એ વખતે શિવરાત્રિને સમયે જે ભીડ થતી એ ભીડ અત્યારે રોજ થાય છે. અને શિવરાત્રિની તો વાત જ જુદી. અને આખી ઇકોસિસ્ટમ એવી તૈયાર થઈ છે. ભગવાન મહાકાલ, ત્યાંનો પણ કોરિડોર એ રીતે તૈયાર થયો. બદ્રીમાં પણ થાય છે. કેદાર પણ પેલી ઘટના પછી નવેસરથી વાઘા સજી રહ્યું છે. દ્વારકા એનો વારો. હું પહેલી વાર દ્વારકા આવ્યો તો દ્વારકાધીશજીના દર્શન કરવા, અને એ વખતની દ્વારકા, પછી તો દ્વારકાધીશજીના મંદિરમાં બેસીને, એ પરિસરમાં જ બેસીને 2 કથાઓ તો ત્યાં કરી. ત્યારે થવા દેતા હતા, કારણ કે એટલી બધી ભીડ નહોતી, પણ કથામાં આખું મંદિર પરિસર હકડે ઠઠ. અને ત્યારે કંઈ આ ટીવી ને લાઈવ ને એવું બધું હતું નહીં, પણ ગામની બજારોમાં બધા માઇક મુકાઈ જતા હતા. એટલે વેપારીઓ વેપાર કરતાં કરતાં કથા સાંભળે, ગ્રાહકો પોતાની ચીજો ખરીદતા કથા સાંભળે. શેરીની વચ્ચે બેઠેલી ગાય પણ વાગોળતી કથા સાંભળે. એવી રીતની આપણે 2 કથાઓ દ્વારકાધીશજીના મંદિરમાં કરી. એ શરૂઆતની દ્વારકા અને આજની દ્વારકા. ડૂબી ગઈ હતી સમુદ્રમાં. ભગવદ ઈચ્છા, આપણે ભાગવતમાં કથા સાંભળીએ છીએ. બોલો, એ ડૂબી ગયેલી દ્વારકાને આપણા પ્રધાનમંત્રીએ દરિયામાં ડૂબકી મારીને જોઈ, અને એને કેમ પ્રગટ કરવી બહાર. ખૂબ રાજી થવાય છે, ખૂબ ગૌરવ થાય છે, ખૂબ સંતોષની લાગણી પણ
અંદર ઉભરાય છે. અને મેં કહ્યું એમ 10 વર્ષ પછીની બેટ દ્વારકાની એક ઝાંકી હું કરી રહ્યો છું. અને એમાં આપના જેવું એક દ્રષ્ટિવાળું નેતૃત્વ પાછું પ્રાપ્ત થયું છે હવે ટ્રસ્ટને, ટેમ્પલ બોર્ડને. એટલે નિશ્ચિતપણે આ યાત્રા ગતિપૂર્વક, સમજદારીપૂર્વક, એક દ્રષ્ટિ સાથે અને સુદૃઢ રીતે આગળ વધશે જ, એમાં કોઈ શંકા નથી. કાલથી આવ્યો ત્યારથી દ્વારકાધીશજી પ્રભુના ચરણારવિંદમાં પહેલાં પ્રણામ કરીને પછી એની આંખમાં આંખ મેળવી અને થોડી વાતો કરું છું. એ જ બેઠો બેઠો પ્રેરણા કરે છે. એની જ ઈચ્છાથી બધું થાય. આપ સૌ જાણો છો, બેટ દ્વારકા એ પ્રભુનું અંતઃપુર છે. આ ઘર છે, ઓલી ઓફિસ છે. જગત મંદિરમાં બિરાજતા ભગવાન દ્વારકાધીશ પ્રભુ ઓફિસ અવર્સની અંદર ઓફિસમાં ગીર્દી બહુ હોય. ત્યાં ભગવાન બધાને દર્શન આપે, સૌની લાગણી માગણી ઉપર ધ્યાન આપે અને ઠાકોરજી હવનું કલ્યાણ થાય એ રીતે કૃપા કરે. પણ આ બેટ દ્વારકા એ પ્રભુનું અંતઃપુર છે. અંતઃપુરમાં ભગવાન, તમે તમારા ઘરે બહુ ઓછા લોકોને બોલાવો અને એને જ બોલાવો જેની સાથે તમારો આત્મીય સંબંધ હોય. કે અહીંયા તો મળો છો, ઘરે આવો, ક્યારેક ઘરે આવો, જમવાનું રાખો, ચા પાણી નાસ્તો, એનાથી આગળ વધીને જમવાનું, અને એનાથી પાછા ઓર તમે નજીક હોય તો એમ કે હાથ દી સુધી જવાનું નથી, રોકાવાનું છે. એ તમને દ્વારકાધીશે એના અંતઃપુરમાં એને ઘીરે ઈ રીતે બોલાવ્યા છે. આવો, ચા પાણી કરીને જતા રહો, થોડી વાતો કરીને, એમ નહીં. એક ટાણું જમો અને પછી લ્યો હવે અમે રજા લઈએ, એમ પણ નહીં. તમને 7 દિવસ રોકાવા માટે ભગવાન દ્વારકાનાથે તેડાવ્યા છે. ઈ નોતરું આપીને બોલાવ્યા. આપણે ઘણા લોકો આપણે વાતમાં એમ કે ને, ફલાણા તો કે એની હારે અમારે બહુ નજીકનું. એમ તમે જે બેઠા છો ને, દ્વારકાનાથની હારે એને બહુ નજીકનું છે, ક્લોઝ રિલેશન. અને તેથી પ્રભુએ એના અંતઃપુરમાં એમનું જ્યાં નિવાસ સ્થાન છે, આપણે વાત કરીશું આગળ જેમ કથામાં યાત્રા આગળ વધશે તેમ. પણ અહીંયા અષ્ટપટરાણીઓને એના દ્વારા ભગવાન દ્વારકાધીશજીની થતી સેવા આ અંતઃપુરમાં આપણને એના દર્શન અહીંયા વિશેષ કરીને પ્રાપ્ત થાય. એકલા દ્વારકાધીશ પ્રભુને પ્રણામ નથી કરવાના, અહીંયા ભગવાનને જ પ્રણામ કરીને પછી ત્યાંથી નીકળવાનું. હું જરા રૂખમણી માને પગે લાગી આવું, હું જરા સત્યભામાજીને પ્રણામ કરી આવું, જરા જાંબુવતી માને મોઢું દેખાડી આવું. એ પટ્ટમહિષીઓને પ્રણામ કરવાનું. આ ઘર છે, આખું પરિકર વૃંદ, દાઉ દાદા ને બધાએ, અનિરુદ્ધજી, પ્રદ્યુમ્નજી, આ સૌને 7 દિવસ છે ને આપણે અહીંયા વારા ફરતી બધાને મળી લેવાનું. દાઉ દાદાને પગે લાગવા જાવ તો દાઉ દાદા પાછા મોટા ભાઈ ને તેમ કે આવ્યો ક્યારે આવ્યો? આ કથામાં આવ્યા લાગો છો? તો હા દાદા, હા તો રોકાવાના ને.
બાકી બધી વ્યવસ્થા જમવાનું કારવાનું તો બધી લીલા લહેર છે, બધી એવી મજાની વ્યવસ્થા કરી છે. આપના કહેવાથી અશ્વિનભાઈ અને બિપિનભાઈ અને આ બધા જ પરિકર જે આમાં લાગ્યા છે, એમણે આવા ભાવથી રહેજો. હું આ ભૂમિકા એટલા માટે તૈયાર કરું છું કે આપણે 7 દિવસ અહીંયા છીએ, આ ટુરિઝમ નથી. આપણો ભાવ અલગ છે, કારણ કે આ ધામ છે. અને અહીંયા જે રીતે 7 દિવસ રહેવાનું, એમાં આપણો ભાવ કેવો હોવો જોઈએ? એક તો ગૌરવની લાગણી થવી જોઈએ. રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ ફંક્શનનું એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હોય, મહત્વનું ફંક્શન, અને એમાં રાષ્ટ્રપતિ ભવન તરફથી કોઈ ઇન્વિટેશન આવે તો તમને કેટલું ગૌરવ થાય? કેટલું ગૌરવ થાય? એકવાર હું એ રીતે રાષ્ટ્રપતિ ભવનમાં જ ત્યાંના પેલા હોલમાં એક ફંક્શનમાં જવાનું થયું ને પાછું રાષ્ટ્રપતિજીની સાથે મંચ ઉપર બેસવાનું થયું. હવે એ ફોટા કોક જોવે તો એને કેમ એમ, વાહ, તો આ જગતપતિના ભવનમાં આપણને નોતરું મળ્યું હોય અને એમાંય 7 દિવસ અહીંયા રહેવાનું થાય. તમને ખબર છે એની અગત્યતા શું છે? બાકી તો હાથ રાત અહીં હુઈ રહેવા માટે થઈને આવવું હોય તો ગમે ત્યાં જગ્યા છે. તમે કઈ લાગણી ધરાવો છો, તમે કયા ભાવથી અહીંયા રહો છો, એનું બહુ મહત્વ છે. આપણા માટે આ કોઈ નાનકડો એવો આઇલેન્ડ નથી. દ્વારકાધીશજીનું ઘર છે, અંતઃપુર છે, આ ધામ છે, મોક્ષદાપુરી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. એવી આ દ્વારવતીમાં જગત મંદિરનું પણ મહત્વ છે અને અંતઃપુર રૂપે બેટ દ્વારકાનું મહત્વ છે. એટલે ભગવાને આપણને એને ઘેર નોતર્યા છે. અને ઘરની સેવા જેને મળે ને, બહુ આત્મીય હોય એને જ ભગવાન ઘરની સેવા આપે. હું ખાસ કરીને ગૌશાળામાં જાઉં ને ત્યારે કયા કરું, મોટી મોટી ગૌશાળામાં ને એના લગતું કંઈ ફંક્શન હોય ત્યારે, કે મંદિર એ ભગવાનનું ઓફિસનું એડ્રેસ છે ને ગૌશાળા એ ભગવાનના રેસિડેન્ટનું એડ્રેસ છે. ગવામ મધ્ય વસામ્યહમ, એવું ભગવાન કહે છે. તો ये तो ठाकुर जी का अंतःपुर है. 2 દિવસ પહેલા પૂજ્ય આપણા સૌના વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય કારશની પૂજ્ય મહારાજશ્રી સાથે વાત કરતો હતો અને એમણે એટલી પ્રસન્નતા સાથે આશીર્વાદ આપ્યા કે વાહ, सब लोग द्वारकाधीश प्रभु के अंतःपुर में रहने वाले हो, 7 दिन वहाँ निवास करने वाले, ભગવાનનો પ્રસાદ લેવાના છે. ઠાકોરજીનો રાજભોગ થઈ જાય એની રાહ જોવાય ને પછી એ પ્રસાદ મળે. સૌરભભાઈ સાંદીપનીમાં આ વખતનું નવરાત્રિ અનુષ્ઠાન 44મું અનુષ્ઠાન થયું. પણ એની શરૂઆત દ્વારકાથી થઈ. પહેલું અનુષ્ઠાન જગત મંદિરની બાજુમાં જ, ત્યાં જ ભગવાને રોજ ભગવાનનો થાળ આવે એ પ્રસાદ લેવાનો. અને અમારા દ્વારકાધીશજીના બધા જ પૂજારીઓ, એમનો આગ્રહ હતો એકવાર કે અમારી નવરાત્રિ એકવાર જુઓ, અમારી આરે. પછી એનો ડ્રેસ પહેરાવે, મને ગરબામાં લઈ જાય અને જૂના પ્રાચીન છંદ સાથે એ ગરબી એની મર્યાદા સાથે, એની પરંપરા સાથે રમાય. અને દિવસ દરમિયાન મારું અનુષ્ઠાન ચાલે. ત્યારે તો અંદર રૂમમાં બેસીને એકલો કરતો હતો. શરૂઆતી રીતે થઈ, ગૌમુખ હતું ને એ, એટલે ગંગા એકલી ગૌમુખમાંથી પ્રગટ થઈને પછી પ્રવાહિત થાય
એમાં અનુષ્ઠાનની ગંગા ભગવાન દ્વારકાધીશજીના સાનિધ્યમાંથી પ્રગટ થઈ. અને આજે આપણે પછી જામ રાવલમાં 8-9 વર્ષ અને પછી સાંદીપનીમાં 44મા વર્ષનું અનુષ્ઠાન થયું. દ્વારકાધીશ પ્રભુના ખૂબ 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 આશીર્વાદ, કૃપા, પ્રેમ. અને ક્યારેક મને એવું લાગે છે કે બહુ પાર્શિયલ છે આપણા પ્રત્યે. કદાચ કોઈ એમ કે તમારી તો બધાની હરખી કૃપા હોવી જોઈએ, તમે આમ પાર્શિયાલિટી કરો છો, તો ભગવાન દ્વારકાનાથ એ સાંભળવાની તૈયારી સાથે પાર્શિયાલિટી કરે છે ને વિશેષ પ્રેમ કરે છે. એવા અનેક અનુભવ પગલે 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 થાય. અને ભગવાન દ્વારકાધીશજી આ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેમ કરે છે, થોડા હટકર, થોડા વિશેષ. ખબર નહીં કેમ, પણ સામે જઈને ઉભો રહું તો એમ લાગે કે એ ખુશ થાય છે. આગે વાહ. અને આ બધું કેમ, આમ કેમ થઈ રહ્યું છે, આવું કેમ લાગી રહ્યું છે? માત્ર ને માત્ર સુદામા ભૈયાને કારણે. એ સુદામાપુરી, એ પોરબંદર, એ સખો સુદામો, અને ત્યાં કૃષ્ણ અને સુદામા બેયના ગુરુ સાંદીપની, અને એને નામે કામ ચાલી રહ્યું છે. એટલે કદાચ વિશેષ ધ્યાન રાખે છે દ્વારકાધીશ બેઠો બેઠો. મનમાં આવો સતત ભાવ કે તેદી તાદુણ લઈને આવેલા સુદામાની પ્રભુએ એ જ રીતે આગતા સ્વાગતા કરી હતી, વિશેષ પ્રેમ, વિશેષ લાગણી સાથે. આવું કોણ કરે યાર? દ્વારકાનાથ તમે જો તો ખરા, પોતાના આસન ઉપર બેહાડીને પોતે એના પગ ધોવે, ચરણ પ્રક્ષાલન કરે, સુદામાની ઉપર ઓળગોળ થાય, અને પછી ગોવિંદ ગોઠડી માંડે પોતાના સખા સુદામાની સાથે. એ જૂના ગુરુકુળના દિવસો યાદ કરે. સુદામો અને શ્રી કૃષ્ણ હિંડોળે હિંચકતા હિંચકતા આમ પગની ઠેલ લાગતી જાય, હિંચકો કિચોડ કિચોડ હારવાર સુર પુરાવતો જાય. અને તને સાંભળે રે ને મને કેમ વિસરે રે, એમ બેના સંવાદ ચાલતા રહે. આપણા સ્વર્ગીય, હું આમ તો સ્વર્ગસ્થ ન કહું, કલાકાર અમે ગાયક હોય, સંગીતવાળા, એને હું સુરસ્થ કહું. સાહિત્યકાર આપણી વચ્ચે ન રહે તો હું એને શબ્દસ્થ કહું. શબ્દસ્થ છે, બ્રહ્મસ્થ, કારણ કે શબ્દ બ્રહ્મ છે, એ બ્રહ્મસ્થ છે. તો એવા આપણા કલાકાર ગુજરાત સુગમ સંગીતના ક્ષેત્રે જેમને ક્યારેય વિસરી નહીં શકે. સાંદીપનીમાં આવીને પણ એમણે પોતાનું પરફોર્મન્સ આપ્યું છે. પુરુષોત્તમ ઉપાધ્યાય, અને એમાં કૃષ્ણ સુદામાની ગોઠડીનું, જેની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવી, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી, કૃષ્ણ સુદામાની જોડી. અરે નહીં રે જાણલી, કદી નહીં રે માણલી, અરે નહીં રે જાણલી, કદી નહીં રે માણલી. જેની કોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવે, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવે, કૃષ્ણ સુદામાની જોડી.
લાલનો ઉછેરો અરે દિન રે સુદામો આવે પારણે ઉભેલ છે દિન રે સુદામો આવે પારણે ઉભેલ છે વાલો ઝૂલે હિલોડા વાલો ઝૂલે હિલોડા ખાય રાણી રૂકમણીને સાથ ત્યાં તો જાણી એવી વાત સુદામો જુએ પ્રભુની વાત સુદામો જુએ પ્રભુની વાત સુદામો જુએ પ્રભુની વાત એ આવે શ્યામળીઓ આવે શ્યામળીઓ સામેથી દોડી રે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી શ્રીમદ ભાગવતમાં ભગવાનની લીલામાં અનેક ચરિત્રોનો પ્રવેશ છે. દેવોનો પણ પ્રવેશ છે. ઇન્દ્ર હોય કે બ્રહ્મા હોય કે વરુણ હોય કે કામદેવ હોય, આમ દેવોનો પ્રવેશ છે. રાક્ષસોનો પણ પ્રવેશ છે. એ તૃણાવર્ત હોય કે એ બકાસુર હોય, શક્તાસુર હોય, અઘાસુર હોય, આવા બધા અસુરોનો પ્રવેશ છે અને ભગવાને એનો બધાનો ઉદ્ધાર કર્યો છે અને મારી મારીને. અને વ્રજવાસીઓની સાથે તો ભગવાનનો નાતો તો કંઈક વિશેષ જ છે. પણ પછી વ્રજમાંથી મથુરા અને મથુરામાં કંસનો ઉદ્ધાર, જરાસંધની વાતો, અને પછી ત્યાંથી ઠેઠ વ્રજમાંથી નીકળીને આટલે લાંબે અહીંયા સૌરાષ્ટ્રમાં આવવાનું, આનર્તમાં આવવાનું અને આ ઉસર ભૂમિમાં આવું નગર વસાવવાનું. ગ્રંથોની કથાઓ અનુસાર દ્વારકાને વસાવવામાં ગર્ગાચાર્ય મહારાજનું માર્ગદર્શન અને દાઉજી મહારાજનું સતત સુપરવિઝન, એણે કામ કર્યું દ્વારકાને વસાવવામાં. અને અદ્ભુત દ્વારકા અહીંયા તૈયાર થઈ. અને પછી શ્રીમદ ભાગવતના દશમ સ્કંધના ઉત્તરાર્ધની કથાનો વિસ્તાર સુખદેવજી મહારાજે કર્યો. એમાં પ્રભુના રૂકમિણીજી સાથેના લગ્ન અને પછી અષ્ટપટ્ટ મહિષી એની સાથેના લગ્નો, અહીંયા ઓખાથી લઈને ઠેઠ આસામ સુધી પહોંચ્યા. નરકાસુર, ભૌમાસુર, એને મારીને એણે કેદ કરેલી 16,100 કન્યાઓને છોડાવી અને એ બધી કન્યાઓ ભગવાન દ્વારકાનાથને સમર્પિત થઈ. ભગવાને એનું પાણી ગ્રહણ કર્યું. અને ગાર્હસ્થ્યની, દ્વારકાધીશજીના ગાર્હસ્થ્યની કથા દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં વ્યાસ ભગવાને વિસ્તારથી લખી છે. પણ એમાં આખા 2 અધ્યાય સુદામો લઈ ગયો. આ કેટલું મહત્વનું ચરિત્ર હશે વિચાર કરો. બાકી તો તૃણાવર્ત જેવા આવે ને મરે ને ભગવાન એનો ઉદ્ધાર કરે. બીજા અનેક, ભાઈ આ દેવને મોહ થયો, બ્રહ્માજીને મોહ થયો અને ભગવાનના વાછરુને ભગવાને બ્રહ્માના મોહને દૂર કર્યો. બ્રહ્મા ઇત્યાદિની ચર્ચા, ઇન્દ્ર ઇત્યાદિની ચર્ચા, દેવતાઓની ચર્ચા ભાગવતમાં રાઈટ ફ્રોમ બિગિનિંગ છેલ્લે સુધી વ્યાસજી કરતા રહ્યા છે. પણ સ્પેશિયલી
સુદામાની ચર્ચા 2 અધ્યાયમાં કરી. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. હે સારથી નિહાળીને સુદામો શરમાય છે. અરે સારથી નિહાળીને સુદામો શરમાય છે. અરે તાંદુલની પોટલી ધરતા અચકાય છે. અરે તાંદુલની પોટલી ધરતા અચકાય છે. હે વાલો માગી માગી ખા, હે વાલો માગી માગી ખાય, થાકે જપીને હરખાય, તો તું જોનારની થાય. એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં. હે માધવ મૂલને, હે માધવ મૂલને મીઠપ હાથ જોડી રે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી. અરે નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, જેની કોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી. કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી. સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી. નરેશભાઈએ કહ્યું એમ, એ સદીઓ પહેલાનો